શાસ્ત્ર સાંભળવાથી મન પવિત્ર થાય છે. જો આપણા હિન્દુ સમાજની સૌથી મોટી ખામી એ છે, આપણે બધા આપણા ધર્મ ગ્રંથોથી બહુ દૂર રહીએ છીએ. મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, ક્રિશ્ચન ભાઈઓને જેટલું બાઇબલ વિશે ખબર છે, હિન્દુ ભાઈઓને ગીતાજી ને ભાગવતજી વિશે એટલું ખબર નથી હોતી. એટલે જો આપણે ગયા વર્ષે ગ્રંથોત્સવ કર્યો હતો, હજારો ઘરોમાં ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથો ઘર ઘર પહોંચાડ્યા હતા અને પ્રયાસ કર્યો હતો. હજી એ ચાલી જ રહ્યું છે જુદા જુદા સ્વરૂપે. હજારો ઘરોમાં, કેટલા દેશોમાં પહોંચાડે. લોકો મૂળ ધર્મ ગ્રંથોને વાંચતા થાય. વ્યક્તિઓ છેતરશે, ગ્રંથો ક્યારે નહીં છેતરે, શાસ્ત્રો ક્યારે નહીં છેતરે. એ તો યોગ્ય દિશા બતાવતા જ રહેશે. એટલે ધર્મશાસ્ત્રો ઘરમાં વસાવો અને એનું વાંચન કરો. વાંચી ન શકો તો સાંભળો કોઈ મુખે, જેથી ધર્મશાસ્ત્રનું જ્ઞાન થાય. લોકો કઈ વાંચે નહીં, કઈ કરે નહીં. આવું બધું ક્યાં લખ્યું છે? બધે લખ્યું છે, તે શું વાંચ્યું? આપણે કઈ વાંચતા નથી ને, ખાલી પ્રશ્નો કરીએ. શાસ્ત્રો દિશા નિર્દેશ કરે જ છે. ત્રીજો પ્રશ્ન કર્યો કે પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. ભગવાન અનેક અવતારો લઈને આવે છે ને, એની કથા કહો ને ગુરુદેવ. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા, એ અવતારનો હેતુ, પ્રયોજન શું હતો? પાંચમો પ્રશ્ન કર્યો કે ભગવાન વિવિધ લીલાઓ કરે છે ભૂતલ પર પધારી, એ લીલાઓનું વર્ણન કરો મારી આગળ. છઠ્ઠો પ્રશ્ન કર્યો, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? ભગવાનનો અવતાર કાળ ચાલતો હોય ને, એટલે કે ધર્મશાસ્ત્રના ટાઈમ પીરિયડ અનુસાર ભગવાન જ્યારે આ ભૂમિ ઉપર હોય એ સમયને કહેવાય અવતાર કાળ. અને અવતાર કાળ ચાલતો હોય ને ત્યારે ભગવાનના શરણમાં જ ધર્મ રહેતો હોય. એટલે ભગવાન જે કરે એ ધર્મ. પણ પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? એ અમને કહો તો અમે શરણું લઈએ. જો ભાગવતમાં તો એવી કથા આવે છે, પ્રભુ જ્યારે સ્વધામ પધારતા હતા ને ત્યારે ઉદ્ધવજી પ્રશ્ન કરે કે પ્રભુ, જ્યારે આપ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો તો અમે કોનો આશ્રય કરીએ જેથી અમને આપનો અનુભવ થાય? અને ત્યારે એમ કહેવાય છે કે એ સમયે ભગવાને પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવી દીધું અને કહ્યું, જ્યારે પ્રગટ રૂપે હો ન હો ત્યારે ભાગવતમાં હું સદા માટે બિરાજતો હોઈશ. તું ભાગવતનો આશ્રય કરીશ ત્યારે સાક્ષાત તને મારો અનુભવ થશે. એવા ભગવાનના વચન છે. એટલે અનવતાર દશામાં પણ શ્રીમદ ભાગવત એ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે. તો ગુરુદેવ અમને એ બતાવો કે અમે કોના શરણે જઈએ? 6 પ્રશ્નો કર્યા. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? આ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ઉત્તર આપતા ભગવાનની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. ગમે તેટલા પુણ્યો કરો, પુણ્ય ભોગવાય આવવું તો પડશે. પુણ્ય કરતે સમયે તો પુણ્ય કર્યા, પણ પુણ્ય ભોગવતી સમયે ક્યાંક પાપ કરવાની વૃત્તિ આવી જાય એનો તો કોઈ ભરોસો નથી. એમ જ થાય ને. પુણ્ય ભોગવવા એટલે શું? સુખ ભોગવવું. તો સારું કરતા પુણ્યો પ્રાપ્ત કર્યા, પણ પુણ્યો ભોગવતા ક્યાંક પાપ ન કરી બેસીએ એ ડર તો રહે છે. જ્યારે જ્યારે સુખ આવે છે ત્યારે પાપની સંભાવનાઓ લઈને આવે છે. કારણ કે સુખ ભોગવતા ભોગવતા ક્યારે પાપ કરવા લાગે ને માણસ ખબર ન પડે. કેવલ ને કેવલ ભક્તિ દ્વારા જ મનુષ્યનું, કારણ કે જ્યારે ભક્તિનો પ્રાગટ્ય હૃદયમાં થાય છે ને તો બધા દુર્વિચારો ને દુર્ભાવનાઓ ખરી પડે છે. કાઢવું નથી પડતું કે ક્રોધને કાઢું, લોભને કાઢું, ઈર્ષાને કાઢું. બસ હૃદયમાં ભક્તિ પ્રગટાવી દો, આ બધું ખરી જશે. યલબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે. આ ભગવાનની ભક્તિ કેવી છે કે જે પ્રાપ્ત કરે છે ને સિદ્ધો ભવતી, સિદ્ધ થઈ જાય, તૃપ્તો ભવતી
એ તૃપ્ત થઈ જાય છે. અને જેને ભક્તિથી ઓળકાર આવી જાય ને પછી એને સંસારની વસ્તુની લાલસા રહેતી નથી, કારણ કે એનો આત્મા તૃપ્ત થઈ ગયો છે. અને તૃપ્ત થયેલો જીવ લાલસાઓમાં ફસાતો નથી. ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે એમ સમજાવ્યું. અને એક મનથી ભગવાનની ભક્તિ કરવી એની વાત કરી. ભગવાનના અવતારો વિશે જે પ્રશ્ન કર્યો હતો, સનત કુમારોથી લઈ કલ્કી ભગવાન સુધીના અવતારોની કથા કહી. ભગવાન પરમાત્માના 24 અવતારો છે એમ કહ્યું. અનેક અવતારો લઈને પરમાત્મા આવે છે ને, અનેક અવતારો લે છે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે હું આવીશ, એવા ભગવાનના વચનો છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ કહ્યું. 6 પ્રકારના ભગવદ અવતાર લે. અંશાંશ અવતાર, અંશાવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. તો અવતાર લેનારો અવતારી કોણ? તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે કૃષ્ણ પરમાત્મા છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ આ જુદા જુદા અવતાર લઈને આવે છે. અને એટલા માટે 3-4 વસ્તુઓ સમજવી જરૂર છે. એક, ભગવાનના વ્યૂહ, ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ, આ ચતુર્વ્યૂહથી ભગવાન. તો ભગવાનના વ્યૂહ. બીજું, ભગવાનની વિભૂતિ. ગીતાજીમાં ભગવાનને વિભૂતિ યોગ કયો ને, આ મારી વિભૂતિ. આ 6 ગુણમાંથી એક ગુણનો પણ ક્યાંક પ્રભાવ દેખાય ને તો એ વિભૂતિ છે. ત્રીજું છે ભગવાનના અવતારો, જુદા જુદા અવતાર લઈને ભગવાન આવે. અને ચોથા છે ભગવાન પોતે, જે પૂર્ણ પુરુષોત્તમ પોતે છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમા. જે અગણિતાનંદ આનંદ રૂપ પરમાત્મા છે, જે પૂર્ણાનંદ છે, એ જ બ્રહ્મ છે. સૂક્ષ્મ ભેદ છે આ બધા. આગળ પ્રશ્નો કર્યા, એના ઉત્તરમાં 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવતના વક્તા સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના શ્રોતા સંબંધી અને ભાગવતના રચયિતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. એના ઉત્તરમાં વ્યાસજીના પ્રાગટ્યની કથા કરી. પાનનો મહિમા તો આગળ જ્યારે ચર્ચા નીકળશે ત્યારે આપણે કરીશું શ્રી યમુનાજીના ગુણગાન. પણ પરાશર મુનિને યમુનાજીની કૃપાથી વ્યાસજી પ્રાપ્ત થયા. વેદોના વિસ્તાર કર્યા, વિભાગ કર્યા એટલે વ્યાસ કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. યમુનાજીના પેટમાં, દ્વીપમાં એમનો જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાયા. વ્યાસજીનું નામ પડ્યું. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ કહેવાયા. એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એવું નામ એમનું થયું. વેદોનો વિસ્તાર કર્યો. એકમાંથી 4 વેદ થયા. 17 પુરાણોની રચના વ્યાસજીએ કરી. મહાભારત જેવો જયગ્રંથ લખ્યો. 1,00,000 શ્લોક મહાભારતમાં. અને એમ કહેવાય વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ. વ્યાસજી બધું જ કહી ગયા છે. અને એમના પછી જે કહેવાઈ રહ્યું છે એ બધું વ્યાસનું ઉચ્છિષ્ટ છે. વ્યાસોચ્છિષ્ટ જગત સર્વમ. આટલી રચના કર્યા છતાંય મનમાં આનંદ નથી. ઘણી વાર માણસ આટલું જીવનમાં ભાગાદોડી કરી, આટલું બધું જીવનમાં મેળવ્યું, હજી મનમાં શું ખૂટે છે? હજી પ્રસન્નતા કેમ નથી? શોકાતુર વ્યાસજી બેઠા છે પોતાના સામ્યપ્રાસ આશ્રમમાં. હૃદયમાં આનંદ કેમ નથી? અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો. આ તો આપણે સિરિયલો જોઈ જોઈને હાંસીના પાત્ર બનાવી લીધા. નારદજી તો દરેક પુરાણોના કેન્દ્રોમાં રહેલા છે. નારદજી જેટલી કથાઓ તમે જુઓ એના કેન્દ્રમાં નારદજી છે. પોતે અપયશ ઓઢીને પણ જે ભગવાનના કાર્ય કરે ને એવા ભગવદીય નારદજી. એટલે સિરિયલો જોઈ જોઈને ધર્મશાસ્ત્રોના અર્થઘટનો ન કરતા.
વ્યક્તિ વિશેષ માટે ધારણાઓ ન બાંધતા. કારણ કે જેટલું અપમાન હિન્દુ ધર્મના પાળવા વાળા પોતાના દેવી દેવતા સંતો મહાત્માઓ ભગવાનના અવતારો એનું કરે છે, એટલું અપમાન કોઈ ધર્મના પોતાના ઈષ્ટોનું કરતા નથી. આ સ્પષ્ટ વાત. આપણે આપણા દેવી દેવતાઓની મજાક બનાવીએ, હાંસી ઉડાવીએ, એવી નિમ્ન કક્ષાએ એની સરખામણીઓ કરીએ. આપણા ઘરમાં બગડેલો છોકરો, આ મારો કનૈયો છે. હવે ક્યાં કૃષ્ણ ભગવાન ને ક્યાં તારો બગડેલો? તું જેને રોજ પગે લાગે છે એની સરખામણી આવા જોડે કરે? એની લીલાઓની સરખામણી આવી ખરાબ હરકતો જોડે તું કરે છે? કોઈ ધર્મના માનવા વાળા પોતાના ભગવાન જોડે આવી રમત કરતા નથી. એ માતાજી હોય, એ મહાદેવજી હોય, એ ગણપતિ હોય. ગણપતિ ઉત્સવમાં પણ કોઈ ક્રિકેટર બનાવી દે, કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે, કોઈ કેવા કેવા ખેલ આપણા દેવી દેવતાઓ જોડે આપણે કરીએ. દિવાળીમાં મને યાદ લક્ષ્મી ટેટો આવતો. લક્ષ્મીજીનો ફોટો હોય અને ભાઈ સળગાવીને ફાટે એટલે લક્ષ્મીજીના ફોટાના ચિત્રે ચિત્રા ઉડી જાય. કેવા આપણે જ આપણા દેવી દેવતાઓ સાથે જે હરકતો કરીએ છીએ, આપણા જ સનાતન ધર્મીઓએ ચેતવાની જરૂર છે. આપણે સન્માન નહીં જાળવીએ તો બીજા લોકો ક્યાંથી માન રાખશે? લોકો પોતાના ઈષ્ટનું ગૌરવ જાળવે છે તો બીજા ધર્મવાળાઓ એમને પગે લાગવા જાય છે. પણ આપણે જ આપણા ધર્મ, ભગવાન, મંદિરો, તીર્થોની જે મજાક બનાવીએ છીએ તો બીજાની સામે જ હાંસીના પાત્ર બની જઈએ છીએ. એટલે દરેકે, જો તમારા ઈષ્ટ આપણા કોઈ બી હોય, પણ કોઈ પણ આપણા ઈષ્ટ હોય એનો અર્થ એ નથી થતો કે બીજા કોઈ પણ દેવી દેવતાઓની મજાક કરવી. દરેક દેવી દેવતાઓ સન્માનનીય છે, આદરણીય છે, વંદનીય છે. આ ક્યારે ભૂલી નહીં જાય. આપણી અનન્યતાને વંદન છે, હોવી જોઈએ પોતાના ઈષ્ટ માટે, પણ એનો અર્થ બીજાનું અપમાન કરવું એવું ક્યારે થતો નથી. એટલા માટે દરેક સનાતન ધર્મીએ, દરેક ભગવાન દેવતા, આ બધાનું સન્માન જાળવવું જરૂરી છે. કારણ કે આપણા આચાર્યોએ સન્માન કર્યા છે અને એટલા માટે એમના અનુયાયીઓએ પણ માન રાખવું જોઈએ. ઘણી વાર નહીં, ફ્લેટોમાં, મુંબઈમાં તો ખાસ આમ ખૂણો આવે ને દાદરા પાસે તો ભગવાનના ફોટા લગાડ્યા, જેથી કોઈ અહીંયા થૂકે નહીં. આવો ભગવાનનો દુરુપયોગ હિન્દુ સિવાય બીજું કોઈ ના કરી શકે. અને છતાં એમાં થૂકેલું તો હોય પાછું. લોકોની દુર્દશા તો જુઓ, માનસિકતાના જે અધપતન થાય છે. ગમે તેવા ભગવાનના લીલાઓના ફોટા બનાવીને મૂકો, આ યોગ્ય નથી. બહુ વિચાર માંગે છે હવેના સમયમાં કે તમે તમારા ઈષ્ટ, આરાધ્ય, તમારા વંદનીય આ બધા દેવી દેવતાઓ, આ બધા ઈષ્ટ સ્વરૂપો, એની જોડે કેવો વ્યવહાર તમે કરો છો. તો ખાસ બધાને અનુરોધ કરીશ, રિસ્પેક્ટ જાળવો, માન જાળવો. નારદજી આવ્યા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા. પધારો 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 નારદજી. આટલા ગ્રંથો રચ્યા છતાંય હૃદયમાંથી શોક જતો નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, તમે 17 પુરાણો અને મહાભારત દ્વારા ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું છે, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય, હજી એ ભાગવતની રચના આપે નથી કરી. અને જ્યાં સુધી ભક્તિને નહીં ગાઓ ત્યાં સુધી જ્ઞાન, વૈરાગ્ય, યજ્ઞ, યાગાદિ આ જેટલા સાધનો છે એ પ્રસન્નતાને નહીં પામે. કારણ કે આ બધાની માં એ ભક્તિ છે. અને ભક્તિ વિશુદ્ધ રૂપે ગાશો ત્યારે જ આત્માને પરમ સંતોષ થશે. કારણ યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એના અંશીને ભજે. આત્માની પ્રસન્નતા ભગવાનની ભક્તિમાં છુપાયેલી છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, તમારા હૃદયમાં જ ભાગવત શાસ્ત્ર સમાયેલું છે. એનું મહાત્મ્ય તમે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ગાયું છે. હવે એની રચના કરો, હવે એનું પ્રાગટ્ય કરો. કારણ અભિવ્યક્તિ અનુભૂતિને પૂર્ણતા આપતી હોય છે. કારણ કે અનુભૂતિ થાય પણ જ્યાં સુધી અભિવ્યક્ત ન થાય
ત્યાં સુધી અનુભૂતિ પણ અધૂરી કહેવાય. ગોપી ગીતના સુબોધનીમાં મહાપ્રભુજી લખે છે કારિકા અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. હૃદયમાં પ્રગટેલો રસ અનુભવનો એ જ્યાં સુધી મિશ્રિત અભિવ્યક્ત ન થઈ જાય ત્યાં સુધી એ અધૂરો જ છે. હે વ્યાસજી, હૃદયમાંથી પ્રગટાવો એ પરમ ભાગવત છે. નારદજી કહેવા લાગે હું કેવળ સલાહ નથી આપતો, મારા જીવનની વાત તમને કહું. 3 જન્મની કથા નારદજીએ કહી. પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર, પિતા તો ગુજરી ગયેલા. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા ચાતુર્માસ કરવા, અને ગામના લોકોએ મારી માને મારી સાથે ચાકરીમાં રાખી દીધી. મહાત્માઓની સેવા કરીએ, એમના જે જૂઠણ બચે એનો પ્રસાદ લઈએ, અને પ્રસાદ લેતા લેતા મારી બુદ્ધિ વિશુદ્ધ બની ગઈ. સત્સંગ સાંભળતા સાંભળતા અંતઃકરણ પવિત્ર બની ગયો. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. મહાત્માઓના ચરણોમાં હું પડ્યો, મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માએ કહ્યું તારી માની આજ્ઞા લઈ આવ તો લઈ જઈએ. માએ કહ્યું તું મારો એકનો એક દીકરો, તું જતો રહે તો મારું કોણ? ન જવા દીધું.